જય દ્વારકાધીશ, માંગો વિશ આપે તીશ, અમારા જય દ્વારકાધીશ, વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજે તારીખ છે 16 મે 2024, સવારના 9:15 થવા આવ્યા છે. આપ સર્વનું આર કે બુધેલ વ્લોગમાં યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે. આજનો વ્લોગ ચાલુ કરીએ. સૌથી પહેલાં જોઈ લઈએ આજનો સુવિચાર છે, કોઈને એટલી જ સલાહ આપો કે જેટલી એ સમજી શકે, કારણ કે ડોલ ભરાઈ ગયા પછી સલકાઈ જ જવાની છે. મસ્ત મજાના બેસી ગયા છે બાલ્કનીમાં, બપોરે આરામ કરીને હવે નીચે જવાની તૈયારી કરીએ છીએ. કાળા ચશ્મા પહેરી લીધા. લોકો આવી ગયા છે. આજના 5:15 થવા આવ્યા છે. ચા બપોરની બની ગઈ, હવે પી લઈ. આવો કંઈક બગીચો જમતો જઈશ. ગાયનો સાણીયો ખાતર નાખ્યો છે એટલે ઉપડ્યું. સાયકલ કોની છે? તારે આટો લાવ્યો મો હા ક્યાંક ચાલો આપણે જવું છે બરોડા બીચ સ્ટેજ ખરીદી કરવા. कई बाजू यूएस की शॉपिंग करने के लिए यूएस ले जवानी वस्तुओं बधी यप ચાલ આટો મારવા આવ્યા છીએ. આવું કંઈક ટ્રાફિક છે અત્યારે અહીંયા, બહુ ટ્રાફિક. ભાવનગરની તીરછલ્લા બજાર બહુ સારી લાગે આની સામે. આ બહુ ઓછી જગ્યામાં છે. મમ્મી છે, પપ્પા મોટી ગાડી લઈને ઓલી બાજુ ઊભા છે, તો હવે અમે ત્યાં જઈએ. જતા ડીમાર્ટમાં યુએસની ખરીદી કરવા. ત્યાં બહુ મોડું થઈ ગયું એટલે હવે ગરમી બહુ છે, બરફના ગોળા ખાઈ. इसका 40 गोला कया खवाई. ગરમી બહુ. 10 વાગવા આવ્યા પણ ગરમી પૂરી નથી થતી. ગરમ વરાળવા. હા, આ સ્પેશિયલ રાજેશ કોલ્ડ ડ્રિંક. હા, ગોળા ખાઈ. ગરમીના ગોળા ખાઈએ છીએ અમે. નીલમબાગ સર્કલ ભાવનગર વાળા છે, તો મેં કીધું ટ્રાય કરીએ અમે. સ્પેશિયલ રાજેશ ગોળા ઓર્ડર કર્યો છે અમે. અહીંયાનો સૌથી સ્પેશિયલ ગોળો છે, જોઈએ કેવો આવે છે. રિવ્યૂ જણાવીશું મેં તમને. મમ્મી બેસી ગઈ છે, તો બની રહ્યો છે. તમે પણ મમ્મી બેસી ગઈ છે. અહીંયા આજુબાજુમાં બહુ બધી કોમ્પિટિશન છે ગોળાવાળાઓને, તો અમે અમને જેવું ગમતું તેવું ચૂઝ કર્યું કે અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છીએ. અમે એ સાઈડ ઉત્તરાયણ સાઈડ ટ્રાય કરીએ, અલગ અલગ જગ્યાએ. સ્પેશિયલ રાજેશ ગોળા આવી ગયો છે. દેખાવમાં તો જોરદાર લાગી રહ્યો છે. ટેસ્ટ કરીને કહીએ કેવો લાગે છે. અમે બધા ઓછો ગોળો ખાઈ, અમને ખાલી ફ્લેવર લેવાની ઈચ્છા થાય. તો મમ્મી છે, પપ્પા છે. કેવો લાગ્યો મમ્મી ગોળો? આવો કંઈક છે ગોળો. કેટલોક સામાન આમાં પડ્યો છે અને
બીજી થેલીઓ મમ્મીએ લીધેલી છે. આ કેટલોક સામાન અહીંયા પડ્યો છે અને બીજો મમ્મીએ પકડેલો છે. હે કેવું લાગે મમ્મી શોપિંગ કરીને એટલું બધું એક સાથે? અમેરિકા લઈ જવા કેટલું લઈ આવ્યા. વાસણવાળાને ગયા, ડીમાર્ટમાં ગયા, બધી અલગ અલગ જગ્યાએ લાવ્યા. વાસણ અમારે ત્યાં છે બધું, પણ બધું કાચનું છે. જાડા જાડા કાચની પ્લેટ ને કાચના બાઉલ ને મોટા બાઉલ ને કાચની ચમચી ને એવું બધું. તો એ થોડુંક વજનવાળું વધારે લાગે એટલે અમે વિચાર્યું કે સ્ટીલની લઈ જઈએ સાવન. મેં એવું વિચાર્યું. અને આ ખાનાવાળી આવે એવી પ્લેટ લીધી અને નાની પ્લેટ લીધી. હા, બબ્બે ત્રણ પ્લેટ લીધી. બીજી તો પ્લેટ બધી કાચની પડી છે, તો મેં કીધું થોડુંક અત્યારે લઈ જઈએ. બાકી આ બધું લીધું. આ પંજાબી મિક્સ બધા મસાલા આવે એ. પંજાબી સબ્જી બનાવવાના. પનીર ટિક્કા મસાલા, પનીર બટર મસાલા, પનીર ભુરજી, વેજ બિરયાની મિક્સ, એવું બધું છે. શાહી પનીર મિક્સ, એવું બધું. એન્ડ પાસ્તા બનાવવા માટેનું લીધું છે થોડુંક. પછી દહીં વડા મિક્સ લીધું છે, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું. પછી હા, ઉપમા મિક્સ લીધા છે આવા. આ સાવન લાસ્ટ ટાઈમ હું લઈ ગઈ હતી, સાવનને મજા આવી હતી ખાવાની બનાવીને. પછી થોડોક આ બધું નાસ્તો લીધો છે. એ તો જોઈએ કેટલો ખૂટે, મોસ્ટલી તો પડ્યો જ રહેશે, પણ લઈ જઈએ. અચાનકથી ઈચ્છા થઈ જાય કે કંઈક નમકીન ખાવું છે તો. પછી એવરેસ્ટના મસાલા તો એવરગ્રીન છે, અલગ અલગ બધા. પાણીપુરીમાં પાણી તો ત્યાં રેડીમેડ બનેલું પણ મળે, ત્યાં સુપરમાર્ટમાં ને ત્યાં બધે. ત્યાં એક હોલ ફૂડ્સ કરીને એક બહુ મોટું માર્કેટ છે, એટલે સુપર સ્ટોર આવે ને એ ટાઈપનું. અહીંયા ડીમાર્ટ હોય એમ, પણ ડીમાર્ટ જેવું સસ્તું નહીં. ત્યાં કંઈ ડિસ્કાઉન્ટ ના હોય. એમેઝોન ઓન કરે છે ને, તો ત્યાં તો રેડીમેડ પાણી મળે પાણીપુરીનું બનાવવા. તો એ બનાવીને એ લાવીને ટ્રાય કરીશું. પણ ઈચ્છા થાય તો આવું બનાવીશું, યુઝ કરીએ. બટર મિલ્ક મસાલા એવરનો યુઝ કરીએ છીએ, પણ આ ઈચ્છા થઈ કે ઉત્તમનો ટ્રાય કરીએ. દેખાવમાં તો સારો લાગે છે. પછી તો આ ક્લિપ્સ આવી બધી લીધી છે. આમલી એવું બધું, હિંગ, આ તે ડબ્બા લીધા છે. આ બધું ભરવા માટે. આ હું સેલોના એમેઝોનમાંથી મંગાવવાની હતી, પણ અમે ડીમાર્ટમાં ગયેલા બધું બીજું લેવા, તો ત્યાં બહુ સરસ આ દેખાઈ ગયા હતા. બહુ સારી ક્વોલિટી છે આ ડબ્બાની. તો આવા લીધા, આનાથી નાની સાઇઝના લીધા અને એનાથી નાની સાઇઝના લીધા. સારા ડબ્બા છે, ટકાઉમાં પણ સારા લાગે, લુક વાઇઝ પણ સારા છે. અમારે ત્યાં વ્હાઇટ કલરનું ફર્નિચર છે, તો એની સાથે મેચ થઈ જશે. એન્ડ બીજું તો મારા માટે બધા માસ્ક લીધા છે. ત્યાં તો ફેશિયલ કરાવવા જવું હોય તો ખબર નહીં, ફેશિયલ કરાવવું થોડું કયા જેવું ઇઝી નહીં રહે, તો કીધું શીટ માસ્ક લઈએ. હું અહીંયા યુઝ કરું છું, મજા આવે શીટ માસ્ક યુઝ કરીને. બાકી તો આ બીકાજીની ભેળ બહુ મસ્ત આવે છે. હું લાસ્ટ ટાઈમ કીધી ત્યાં લઈ ગયેલી, તો અમને મજા આવે. ક્યારેક ઈચ્છા થઈ જાય કે ભેળ ખાઈએ તો સારી લાગે. તો આ વખતે તો 8 લઈ લીધા. પછી બીજા કેટલાક ડબ્બાઓ લીધા છે, અલગ અલગ ટાઈપના કન્ટેનર્સ. એક સાથે 5 અલગ અલગ સાઇઝના આવ્યા છે. એમની સાથે લિજ્જતના પાપડ લીધા છે. પાપડ સાવનને બહુ ભાવે. પાપડ પણ એક્સપાયરી બહુ નજીકની હતી. જુલાઈમાં તો એક્સપાયર થતા હતા પાપડ, તો પછી 2 જ પેકેટ લીધા. મને ચોખાના પાપડ ભાવે, અડદના પાપડ મને ના ભાવે. બીજા આવા લીધા. આ કંઈક એમના શોર્ટ ટ્રીપ પર કેમ જતા હોય તો કંઈક લઈ જવું હોય ઘરનું ખાવાનું, તો એના માટે એવું અમે ગયેલા લાસ્ટ ટાઈમ કે ત્યારે તો ઘરેથી કંઈ લઈ નહોતા જતા, પણ આ વખતે ઈચ્છા થઈ જાય તો યુઝ થશે. નહીં તો ત્યાં બહારનું બધું સારું સારું મળે. અને પંજાબી સબ્જી તે લાસ્ટ ટાઈમ આ પનીર ટિક્કા મસાલા બનાવેલું એ સરસ બની હતી, શાહી પનીર ને બધું. તો બનાવીશું. જય દ્વારકાધીશ. હા, સિયાટલથી સિયાટલથી જો ગોપી આવે છે, એની તૈયારી ચાલુ છે.
ડીમાર્ટમાં જઈ આવ્યા, મુખવાસ રેડી થઈને બાટલા ભરાઈ ગયા. આ મરચા બને છે ત્યાં લઈ સંભાળ્યા જવા. મરચા. હમ. હા ગોપી જાય છે. હા હા ગોપી આવે છે અહીંયા જલ્દી જલ્દી. હા હા. બધાને જય દ્વારકાધીશ. બધાને જય દ્વારકાધીશ. મૂકવા આવ્યો ઓલી બોટલો લાવ્યા હતા. યુએસ માટે મુખવાસ તૈયાર થઈ ગયો છે, બોટલો ભરાઈ ગઈ છે.